હું પાર્થ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલીને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી ભાગ 2 અને પાઠ 3. આગળના જે બે પાઠ હતા ભાગ 2 માં એ કંપની સેક્રેટરીને લગતા હતા. કંપની સેક્રેટરી કોણ હોય છે, કંપની સેક્રેટરી છે એના કાર્યો કયા હોય છે, કંપની સેક્રેટરીના ગુણો, એની લાયકાતો, એની સત્તા અને એની જવાબદારી, આટલી બાબતો છે એ આપણે જોઈ ગયા હતા, ભણી ગયા હતા અને સમજી પણ ગયા. કંપની સેક્રેટરી તરીકે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પણ આપણે વાત કરી ગયા હતા. પાના નંબર 91 આપણો ત્રીજો પાઠ છે એ છે કંપનીની સ્થાપના. હવે પહેલો જ આપણો પ્રશ્ન એવો છે કે સાહેબ કંપની કોને કહેવાય? તો કંપની છે એ એક એવું માળખું છે, એવું સ્વરૂપ છે કે જ્યાં ઘણા બધા લોકો એક સાથે ભેગા મળી અને છે એ જોખમ ઉઠાવવા માટે તૈયાર થાય છે. તમે સાદું ઉદાહરણ આપો કે જ્યારે તમે છે કોઈ મકાન છે એનું બાંધકામ કરો છો, તો એ મકાન છે એનું બાંધકામ કરવા માટે એક વ્યક્તિથી કાર્ય શક્ય નથી. એના માટે છે મજૂર દાળિયા અલગ છે, ઇલેક્ટ્રિશિયન અલગ છે, રંગરોગાન કરવા વાળા અલગ અલગ છે. આવું જ કંઈક કંપની છે. એમાં રોકાણ કરવા વાળા અલગ છે, એને ચલાવવા વાળા અલગ છે. આ જે માળખું છે એને કંપની કહેવામાં આવે છે. તમારે એક સાથે છે 100 કરોડ ભેગા કરવા છે તો શક્ય નથી. પણ તમે છે 1 કરોડ લોકો ભેગા થાઓ છો અને માત્ર 100 રૂપિયા કાઢો છો તો આસાનીથી છે કે તમારે જે રૂપિયા જોડે છે એ ભેગા થઈ જશે. તો આવું જ માળખું છે કંપનીનું છે. પણ આ કંપની આપણે જે વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી જે રીતે ચલાવીએ છીએ એ રીતે ચલાવી શકાતી નથી. તમને એમ થાય મારે કાલે કંપની શરૂ કરવી છે, બધા પાસેથી પૈસા ઉઘરાવી લો, કંપની શરૂ કરવી, એવું આમાં શક્ય નથી. એના ચોક્કસ નીતિ નિયમો છે અને નીતિ નિયમોને અનુસરી અને આપણે કાર્ય કરવાનું રહેતું હોય છે. આપણે સૌથી પહેલા એની પ્રાસ્તવિક એટલે પ્રસ્તાવના જોઈએ. વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે અને વર્તમાન સમયમાં આનો કોઈ વિકલ્પ જ નથી. વર્તમાન સમયમાં આ લોકોએ એવું જબરદસ્ત માળખું તૈયાર કર્યું છે કે એને પહોંચી વળવું છે એ નાના વ્યક્તિઓ માટે છે સક્ષમ નથી. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. આપણે આ વાક્ય પ્રદાન કરશું. કંપની એ કાયદા સર્જિત બાળક છે, કાયદાનું બાળક છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. દાખલા તરીકે વિદ્યાલય સ્કૂલ, ગીજુભાઈ વિનય મંદિર સ્કૂલ, તો આ બંને કૃત્રિમ વ્યક્તિઓ છે. એને ચલાવવા માટે જીવન મારી અને તમારી જેવા વ્યક્તિની જરૂર પડે છે. બીજું, આ મન થાય એમ અસ્તિત્વમાં આવી નથી. ગુજરાત બોર્ડની પરમિશન મંજૂરી લેવી પડે છે. એમ કંપની શરૂ કરવા માટે પણ કંપની રજિસ્ટ્રારની મંજૂરી લેવી પડે છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થાય છે, પણ અહીંયા કંપની સ્વરૂપ છે એનું અસ્તિત્વ માં લાવવા માટે એક જટિલ વ્યવસ્થામાંથી આપણે પસાર થવું પડે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતા વિસ્તૃત છે. બીજું,
વ્યક્તિગત માલિકી અને ભાગીદારી કેવીની નોંધણી મરજિયાત છે. તમે નોંધાવો તો વેલ એન્ડ ગુડ, સારું છે. પણ તમે નોંધાવતા નથી તો એમાં કોઈ મુશ્કેલી નથી હોતી. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને કેવી છે ખર્ચાળ જોવા મળે છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. તમારે ત્રણે લાઈન અંડરલાઈન કરવાની છે. જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી, કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ અને ત્યારબાદ કંપની અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનાર સ્થાપક, પ્રયોજક, પ્રવર્તક કે પ્રમોટર તરીકે ઓળખવામાં આવે છે. આપણે પાછું છેલ્લું વાક્ય બી અંડરલાઈન કરવું પડશે કે સ્થાપક કે પ્રમોટર કે બીજા કોઈ નામ આપે એ બધાનો અર્થ તમારે છે એક સરખો છે, એક સમાન છે કરવાનો રહેશે. હવે આ બંને વસ્તુઓ જોયા પછી બે આપણે જોઈએ કે કંપનીની નોંધણી કેવી રીતે હોય છે અને કોને કયા નામે ઓળખવામાં આવે અને એનો અર્થ શું થાય છે. હવે આપણે કંપનીના અર્થ પર આગળ જઈએ છીએ. 3.1 કંપનીઓ કાયદાની રીતે અને ટેકનિકલી રીતે કોઈ ચોક્કસ અર્થ ધરાવતી નથી. આવો કોઈ સ્પષ્ટ મીનિંગ છે, અર્થ છે એ આપણને આપ્યો નથી. બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ થાય છે અથવા તો કરવામાં આવે છે. આપણે વાક્ય અંડરલાઈન કરશું. કાયદાકીય વ્યક્તિ અથવા તો કેવો વ્યક્તિ? કૃત્રિમ વ્યક્તિ. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર છે કોઈ જ અસર આવતી નથી. ટાટા કંપનીમાં 3 પેઢી 4 પેઢી બદલાઈ ગઈ પણ ટાટા કંપની છે એ કેવી છે? એમની એમ જ છે. તો આ વસ્તુ દર્શાવે છે કે વ્યક્તિ આવે જાય એની કોઈ અસર છે એ કંપની ઉપર થતી નથી. આગળ છે વ્યાખ્યા. બે કંપની ધારા અત્યાર સુધીમાં આપણે આવી. તમે લખી લેજો, એક 1956 અને બીજો 2013. પહેલો કાયદો 1956 માં આવ્યો અને સુધારો કરેલો કાયદો 2013 માં આવ્યો. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલ કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. આપણે વાક્ય અંડરલાઈન કરી દઈશું. અને આ જે વિગત છે એ વિગત કેવી છે? તો કાયમી ધોરણે છે, અગત્યની છે અને અસ્તિત્વમાં આવેલી છે. હવે આ અર્થને આધારે છે કે તમને એના લક્ષણો આપવામાં આવ્યા છે. એના એટલે કોના? કંપની. કે આવી વિગતો હોય, આવી બાબતો હોય તો આપણે એને છે એ કંપની તરીકે ઓળખી શકશું. પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ. એના સાથે જોડાનાર વ્યક્તિ આવે જાય, માદા થાય, મૃત્યુ પામે એની કોઈ જ અસર છે એ કંપની ઉપર થતી નથી. કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે. આ એક એનું વિશિષ્ટ લક્ષણ છે. છેલ્લું વાક્ય અંડરલાઈન કરજો. કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે એટલે કંપનીને નુકસાન થતું નથી. શેનું નુકસાન? આવન જાવન. ઓલા વ્યક્તિગત માલિકીમાં એવું થતું કે તમારો ધંધો કોઈ નવો વ્યક્તિ ખરીદે તો નામ બદલાવી નાખે. તમારા દીકરા, તમારા વારસદારો છે એને ધંધામાં રસ ન હોય તો ધંધો બંધ કરવો પડે. આવું આમાં થતું નથી. તો પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ. બીજું છે મર્યાદિત જવાબદારી. ઓલામાં વ્યક્તિગત માલિકીમાં જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. નુકસાન થયું મારા ધંધામાં તો મારે મારું ઘર વેચીને ધંધાનું નુકસાન ભરપાઈ કરવું પડે. આમાં આવું નથી. આમાં માત્ર કેવું છે
તો કે ભાઈ મેં જેટલાના શેર ખરીદ્યા, મેં જેટલાનું રોકાણ કર્યું એટલાનું મને નુકસાન. આમાં એથી વધારે જવાબદારી ઉભરતી નથી. કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી મર્યાદિત છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરશું. મારી જવાબદારી કેટલી? મેં ખરીદેલા શેર પૂરતી. એનાથી વધારે મને કોઈ નુકસાન નથી થતું. છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે, પણ એમાં મુશ્કેલીઓ વધારે હોય છે અને એની મંજૂરી લેવામાં પણ છે મુશ્કેલી વધારે હોય છે. પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ, બીજું મર્યાદિત જવાબદારી, ત્રીજું છે કાયમી અસ્તિત્વ. આ ટાટા કંપની છે, રિલાયન્સ છે, પેપ્સી, કોકા-કોલા, આ બધાના વર્ષો તમે વિચારો કે આટલા બધા વર્ષો વીતવા છતાં કંપનીનું અસ્તિત્વ કેવું છે? કાયમી છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર અસર થતી નથી. ચોથું છે અલગ મિલકત. કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે પોતાના નામે મિલકત ખરીદી શકે છે અને વેચી શકે છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરવાનું છે. હવે કોઈ શેર હોલ્ડરનો છે એ આના ઉપર અધિકાર રહેતો નથી. તમે એમ કહો કે સાહેબ મેં તો રિલાયન્સના શેર ખરીદ્યા છે, આપણે રિલાયન્સની ઓફિસમાં જઈને બેઠું છે, એમ થઈ શકતું નથી. રિલાયન્સની કાર છે આપણે વાપરવી છે, ઉપયોગમાં લેવી છે, એમ થઈ શકતું નથી. તમે માત્ર છે કંપનીના પાર્ટનર છો, તમે એના માલિક બની જતા નથી અને તમારો મિલકતો પર કોઈ અધિકાર ઉભો થઈ જતો નથી. પાંચમું છે શેરોનું હસ્તાંતર. હસ્તાંતરનો અર્થ લખી લેજો ફેરબદલી. હસ્તાંતરનો અર્થ શું થશે? ફેરબદલી છે, શેર થઈ શકે છે. મેં જે શેર ખરીદ્યા કે મારે અન્ય વ્યક્તિને વેચવા છે તો હું વેચી શકું છું, એમાં મને કોઈ ના પાડી શકતું નથી. એ વ્યક્તિને પાછા ત્રીજાને વેચવા છે તો એ વેચી શકશે. આ બજારમાં શેર સતત કરતા રહે છે, ખરીદ વેચાણ થતું રહે છે. નિયમન પત્રમાં જણાવેલા નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એમાં કોઈ જ મુશ્કેલી નથી. આ પ્રાઇવેટ કંપની હોય તો એના ચોક્કસ નીતિ નિયમો છે, એમાં મુશ્કેલી પડી શકે છે. આગળ આપણે કહે છે કંપની દાવો કરી શકે છે અને કંપની ઉપર દાવો થઈ શકે છે. તમે કંપની છે જો કામ ન કરતી હોય તો કંપની ઉપર તમે દાવો કરી શકો છો. તમે પૈસા ન આપ્યા તો કંપની તમારા ઉપર દાવો કરી શકે છે. કંપની કાયદાની નજરમાં એક વ્યક્તિ હોવાના કારણે કોઈ પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણોસર એના ઉપર દાવો કરી શકે છે. અરસપરસ આ વસ્તુ શક્ય છે. વ્યવસાયિક સંચાલન. કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જતા જોવા મળે છે. એટલે આ બાબત છે ખૂબ સારી છે એ કહી શકાય. છેલ્લું છે નાણાકીય વ્યવસ્થા. કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. એટલે કંપની છે એ સરળતાથી પોતે પોતાની અનુકૂળતા મુજબ નાણાં એકત્રિત કરી અને કંપની શરૂ કરે છે. તો આ એના 8 લક્ષણો હતા. સ્વતંત્ર વ્યક્તિત્વ, મર્યાદિત જવાબદારી, કાયમી અસ્તિત્વ, અલગ મિલકત, શેરોનું હસ્તાંતરણ, દાવો કરી શકે છે અને એના ઉપર દાવો થઈ શકે છે, વ્યવસાયિક સંચાલન અને નાણાકીય વ્યવસ્થા. હવે જો
જોવાનું છે 3.3 પહેલા આપણે અર્થ જોયો, પછી લક્ષણો જોયા અને હવે એની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના કરવામાં ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું આપણે શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. આગળ તમને જણાવ્યું મુજબ આ પાલન જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા દ્વારા થાય છે અને એને નીચેના તબક્કાઓમાંથી પસાર થવું પડે છે કંપની સ્થાપવા વાળા. તો એમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણને બે બાબત કીધી છે. એમાં એક છે સ્થાપના પહેલાનો કે નોંધણી પહેલાનો તબક્કો અને બીજી છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. પહેલો આપણે સ્થાપના પહેલાનો નોંધણીનો તબક્કો જોઈએ. આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપવાની વ્યવહારુ શક્યતાઓ, સાધનોની ઉપલબ્ધતા અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. જો આયા બધું બરાબર લાગે તો આગળ છે એ વિચારણા કરવામાં આવે છે. ઘણીવાર ઘણા ઇન્ફેક્શન તમારે બહુ સારું છે. લોન કોક થાય હવાર મારે 8 વાગે આવી જવું, 8:30 વાગે ઘરે આવી જવાનું, 8:30 છેલ્લો લેક્ચર પૂરો થાય, 4 વાગે હારે રહેવાનું, મારે ગાડી નહીં જવાનું. ટિફિન છે આવે છે મારે સ્કૂલે, ત્યાં તમારે જમી લેવાનું, બેસવાનું ટિફિન. એમ કે સાહેબ ના એમ તારે કે ભણાવવાનું નથી, તારે મારી હારે જ રહેવાનું છે. શું કામ આ ઉદાહરણ આપું છું? એ કહો કે જ્યારે તમે કોઈની પ્રવૃત્તિ જુઓ ને ત્યારે તમને દેખીતી રીતે બહુ સરળ અને સહેલું લાગે, પણ જ્યારે કામ કરવાનું આવે ને ત્યારે આપણને ખબર પડે કે આમાં તો બહુ મુશ્કેલ છે વધારે. તો આ બાબત છે એ સ્પષ્ટ કરે છે કે દેખીતી રીતે તમને એવું લાગે કે ભાઈ કંપની કરવાથી ફાયદો થશે, પણ વાસ્તવમાં ફાયદો થાય છે કે નહીં અને કેટલો ફાયદો થાય છે એ જોવા માટે તમારે છે એ કામ કરવું પડે, એની વિચારણા કરવી પડે. તો પહેલો આપણને કહે છે તબક્કામાંથી પસાર થવા માટે સ્થાપનાનો વિચાર. કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને આવે છે. આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. તેની કલ્પના શક્તિ સ્થાપકની અને સર્જકતા છે એને આખું છે એ મૂર્તિમંત સ્વરૂપ આપવાનું કામ કરે છે. સારામાંથી સારો બિઝનેસ છે એ પૈસાથી નહીં પણ એક વિચારથી છે ને એ સારો બને છે, મોટો બને છે. એટલે વિચાર આવવો જરૂરી છે. તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર રહે છે. માનવ શક્તિ તેમજ માલ સામાનને એ યોગ્ય દિશામાં દોરી જાય છે અને કંપનીને અસ્તિત્વમાં લાવે છે. છેલ્લું વાક્ય અંડરલાઈન કરજો. કંપનીને પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે. માનસપુત્ર એટલે એના મનનો બાળક, કારણ કે વિચાર છે એના મનમાં આવ્યો, મગજમાં આવ્યો અને એમાંથી એનો જન્મ થયો. તો પહેલો વિચાર, બીજું પ્રાથમિક તપાસ. આવક અને ખર્ચમાં ખાસ તપાસવાના રહે છે. આવક કરતા છે ખર્ચ વધી ન જાય એ જોયા બાદ તમારે સ્પષ્ટ કરવાનું રહેશે કે આમાં છે આગળ વધવું કે ન વધવું. ત્યાર પછી છે એ આપણે છે વિગતવાર તપાસ. હવે માની લો તમને એવું થાય છે કે પહેલા બધી જ વસ્તુઓ અહીંયા આગળ છે એ કેવી છે, બરોબર છે, તો આપણે આગળ છે એ વિચારવાનું છે અને એ છે વિગતવાર તપાસ. વિગતવાર તપાસમાં સરકારી નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધતા, માંગ અને પુરવઠાની સ્થિતિ, આ બાબતો વિચારવાની રહેશે. અને જો આ બધું બરોબર લાગે કે આ બધી વસ્તુઓ છે, કારણ કે ઘણીવાર તમે ધંધો સ્થાપો ને પછી જ આમાં મંદી આવે અથવા તો મંદીની શરૂઆત થઈ ગઈ હોય, પણ તમે પહેલેથી જ જો આ બાબત વિચારી લીધી હોય તો આમાં મુશ્કેલી નથી. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે કે આગળ વધવું કે યોજનાને પડતી મૂકવી તે અંગેનો આપણે નિર્ણય લઈ શકીએ છીએ. સંસાધનોની સગવડ, પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સંસાધન
જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા, પત્ર વ્યવહાર કરવા, અન્ય જરૂરી વિધિઓ કરવી પડે છે. અને બધી જ વિધિઓ છે બહુ સરળ હોય છે, પણ આપણે એના ઉપર ખૂબ વિચારણાપૂર્વક આગળ વધવું પડે છે. અને જો બધું બરોબર હોય તો આપણે કંપની શરૂ કરી દેવાની રહેશે. છેલ્લું છે આમાં નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનવાના હોય તે અંગે નિર્ણય લીધા બાદ, નાણાકીય નિર્ણય લીધા બાદ જો બધી જ વસ્તુ યોગ્ય લાગે તો આપણે આગળના તબક્કામાં છે એ પ્રવેશ કરવો જોઈએ. તો સ્થાપના બે ભાગમાં, એક નોંધણી પહેલાનો અને એક છે નોંધણી બાદનો. નોંધણી પહેલાનો છે એનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ અને નાણાકીય વ્યવસ્થા. તો આ જે તબક્કો છે અને જે લક્ષણો છે એ બંનેના નામ છે એ તમારા ભાગે તમારે 5 વાર લખવાના રહેશે. આ સિવાય જે અંડરલાઈન છે એ પણ તમારે 3 વાર લખવાની રહેશે. આ આપણે જે અલગ એસપીસીસી ની બુક બનાવીએ છીએ એમાં જ લખવાનું છે. આપણે બાકી નોટ કયો, આપણે રફ નોટ કયો, આ બંને બાબતો વિગતો એક જ ગણાશે. અને બને એટલું સારું કાર્ય આપણે કરીએ જેથી કરીને આપણને 12મા ધોરણમાં છે આની મુશ્કેલીઓ ન આવે. ઘરે રહ્યો, સ્વસ્થ રહ્યો અને